હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ એસજીસી. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે તમારા માટે એક યુનિક સમ લાવ્યા છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, કે તમને ખબર જ છે કે ભાઈ આપણે આજે સિરીઝ બહાર પાડેલી છે, પરંતુ આજનો જે સમ છે વિદ્યાર્થી મિત્રો, જો તમારી એક્ઝામમાં આવે તો તમે શું કરશો અને તમે એને કેવી રીતે સોલ્વ કરશો. હવે આજનો જે સમ છે વિદ્યાર્થી મિત્રો, તમારે જાતે સોલ્વ કરવાનો હોય છે. એ ટાઈપનો સમ હું તમને આપું છું પ્રેક્ટિસ સમ માટે. અને જો આજનો સમ પૂછાય તો શું કરવાનું ને શું નથી કરવાનું, તો તેના વિશે આપણે વાત કરશું સ્ટુડન્ટ્સ. પરંતુ આજનું જે સેશન છે એ તમને ખૂબ જ યુઝફુલ થશે અને સાથે સાથે તમને પણ મોટિવેશન મળશે કે જો સર આવો અમને દાખલો પૂછાઈ જાય તો અમે શું કરી અને શું ન કરી શકીએ. ચલો, તો હવે આપણે શરૂઆત કરી. અને વિદ્યાર્થી મિત્રો, આ તમારી મનગમતી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને આવી રીતે લેક્ચર્સ છે પ્રોવાઈડ કરવામાં આવે છે. અને સાથે આની નોટ્સ તમારે જોતી હોય તો જે આપણે એસજીસીની એપ્લિકેશન છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. ચલો સ્ટુડન્ટ્સ, તો હવે આપણે ડેફિનેટલી આજનો સમ છે એ જોઈ લઈ અને તેમાં શું કહેવા માગે છે અને સાથે સ્ટુડન્ટનું પણ મોટિવેશન જોઈ. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા આપણે જે એક તમને રકમ આપેલી છે તમે જોઈ શકો છો કે જો માની લ્યો કે આ જ સમ તમને 5 માર્કમાં પૂછી લે તો 5 માર્કમાં તમને પૂછાય એવો સમ છે સ્ટુડન્ટ્સ, અને રોકડા 5 માર્ક આવે. કારણ કે એમાં કાંઈ નથી કરવાનું. સમમાં ખાલી ને ખાલી 1 જ મિનિટમાં તમે ગણતરી કરી શકો છો, માત્ર 1 જ મિનિટમાં. જો સમજાઈ જશે ને તો સમજાય એને વંદન હોય છે, ન સમજાય એને અભિનંદન હોય છે સ્ટુડન્ટ્સ. ચલો હવે આપણે જોઈએ કે મિસ્ટર એ રેસિડન્ટ ઇન્ડિવિજ્યુઅલ રિસીવ ધ ફોલોઈંગ ઇન્કમ ડ્યુરિંગ ધ પ્રીવિયસ યર 2023 and 24. You are required to calculate the income chargeable under the head income from other source. હવે સ્ટુડન્ટ્સ, આની પહેલાંનો મેં તમને પાઠ ખરેખર કરાવ્યો તો યુનિક પાઠ હતો, પરંતુ આજનો પાઠ તમને પૂછાય તો આમાં કાંઈ નથી કરવાનું, સિમ્પલ છે. તમને મેં ઓલરેડી TDS છે @ 10% છે એ તો મેં શીખડાવી દીધું છે. એને ગ્રોસઅપ કહેવાય. શું કહેવાય? ગ્રોસઅપ. તો આજના દાખલામાં શું કરવાનું છે અને ડિડક્શન નથી કરવાનું, ખાસ યાદ રાખજો. સિમ્પલ સમ છે. ઇન્ટરેસ્ટ જે લખ્યું છે ભાઈ, ઇન્ટરેસ્ટ ઓન રિડીમેબલ લિસ્ટેડ ડિબેન્ચર. ચલો, તો આ તમારે બેઠા લખી નાખવાના છે. પછી ગ્રોસ ડિવિડન્ડ ઓન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ છે, તો આ તમારે બેઠે બેઠા ઠપકારી દેવાના છે. જો લખતું જ જવાનું, જો લખવાના જ માર્ક મળશે. આજનો જો સમ તમને પૂછાઈ જાય તો તમને આ ટાઈપનો સમ પૂછાઈ જાય યુનિવર્સિટીમાં તો તમને મસ્ત રીતે 5 માંથી 5 માર્ક મળી જાય. અને જો આવો દાખલો 10માં પૂછી લે તો આપણા નસીબ જ ખુલી જાય. પછી ઇન્ટરેસ્ટ ઓન સિક્યુરિટી ફોરેન કંપની છે, તો એ તમારે બેઠું લખી નાખવાનું છે. હા, આ તમારે ગ્રોસઅપ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો એ ઓલરેડી મેં તમને ટ્રીક કહી દીધી છે કે ભાઈ પહેલાં 100 કરવાના અને કેટલું છે 10% છે, તો અહીંયા તમારે છેદમાં 90 લેવાના છે. તો હવે આ 40,000નું તો અહીંથી તમને આવડી જશે સ્ટુડન્ટ્સ કે ભાઈ 40,000માં ગ્રોસઅપ કઈ રીતે થાય છે એ. અને ત્યાર પછી ઇન્ટરેસ્ટ ઓન સિક્યુરિટી ફોરેન કંપની છે, તો વિદ્યાર્થી મિત્રો ફોરેન કંપનીમાં કંઈ ટકાવારી નથી આપી, એટલે આપણે માની લઈએ કે 4.5 લાખ જ આપણે શું છે ઇન્ટરેસ્ટ છે. અને ત્યાર પછી ડિવિડન્ડ છે એ પણ આપણને મળી ગયું છે. યુટીઆઈ એટલે ખબર છે ભાઈ, યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા. ચલો 6,000 રૂપિયા આપેલું છે, 6,000. ચલો ગુજરાતીમાં જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. 1 જ મિનિટમાં દાખલો થાય એવો, 1 જ મિનિટમાં. ચલો હવે શ્રી એ એક નિવાસી વ્યક્તિ પાછલા વર્ષ 2023 અને 24 દરમિયાન નીચેની આવકો મેળવે છે. તમારા અન્ય સ્ત્રોતમાંથી શીર્ષક હેઠળ વસૂલાત આવકની ગણતરી કરવાની રહેશે. હવે રિડીમેબલ જે તમને લિસ્ટેડ ડિબેન્ચર છે તો એ તમને 10% કીધું છે. તો ઓલરેડી મેં ગ્રોસઅપ બધાને શીખડાવી દીધું છે કે ભાઈ ગ્રોસઅપમાં પહેલાં ગુણ્યા 100 કરવાના. અહીંયા 10% છે તો 100માંથી 10 બાદ કરો કેટલા આવશે? 90. ચલો ગ્રોસઅપ બધાને આવડે છે. આ એક વસ્તુ લખી નાખવાની. અહીંયા તમને 50,000 મળી જશે. ત્યાર પછી અહીંનું તમને આવડી જાય. તો હવે આનો ગ્રોસઅપ તમે જાતે જ કરી શકો સ્ટુડન્ટ્સ, કાંઈ ના હોય. ચલો બોલી જાઓ, છેદમાં શું લઈ લેવાય? 90. ચલો ડન. અને અહીંયા તમને શું સરકારી સિક્યુરિટીનું વ્યાજ આપેલું છે, 4.5 લાખ રૂપિયા છે. અને ત્યાર પછી ડિવિડન્ડ છે એ તમને 6,000 આપેલું છે. યુટીઆઈ યુનિયન ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા. ચલો, તો હવે આજનો સમ તમે જુઓ, જો જલસા પડી જાય એવો, જલસા પડે. માત્ર 1 જ મિનિટમાં રોકડા માર્ક મળે, 5 માંથી 5 માર્ક. સ્ટેટ ઓફ ધ ઇન્કમ ફ્રોમ ધ અધર સોર્સ ઓફ મિસ્ટર એ. હવે અહીંયા તમારે બધી વિગત લખવી પડે વિદ્યાર્થી મિત્રો. તો ઇન્ટરેસ્ટ ઓન રિડીમેબલ જે અહીંયા ગ્રોસઅપ મેં કરેલું છે સ્ટુડન્ટ્સ, તમે જોઈ શકો છો. તો આજના સમમાં આપણે કાંઈ સમજાવવું નથી, મને એવું નથી લાગતું કે મારે સમજાવવું જ પડે. વિદ્યાર્થીઓને ઓલરેડી રકમ જોઈને જ મજા આવી ગઈ છે અને હાથે સમ કરી શકશે. ચલો જોઈ શકો છો તમે અહીંયા બીજી વિગત છે. ચલો નેક્સ્ટના પછી ત્રીજી વિગત એ તમે જોઈ શકો છો. ડન.
અને ત્યાર પછી જો તો આ તમને બતાવી દો ભાઈ કોમ્યુનિટી પ્રેફરન્સ શેર પર છે એ આપણને 24,000 જે મળી ગયેલા છે. ચલો ઇંગ્લિશમાં બતાવી દઈએ કે ભાઈ કોમ્યુનિટી પ્રેફરન્સ શેરના 20,000 છે અને ફોરેન્જ કંપનીના કેટલા છે, સોરી કોમ્યુનિટીમાં 24,000 છે અને ફોરેન્જમાં 20,000 છે. ચલો 2 નંબરમાં ગુજરાતીમાં જોઈ લ્યો સેમ જ કેવા છે કોમ્યુનિટી પ્રેફરન્સ શેર અને વિદેશીમાં સિક્યુરિટી 20,000. 24 ને 20 બેઠે બેઠી વિગત આપણે લખી નાખવાની છે. પછી આજે એએમસીનો મિનિંગ થશે અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. જો અહીંયા આપણને આરએમસી એ પૂછી શકે છે તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, અને એસએમસી પૂછે તો ભાઈ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન. આવું ખાલી નામ બદલાવે, બીજું કાંઈ ના હોય. જે નામ લેવું હોય એને લઈ શકે, પણ એમાં કાંઈ આપણને ફેર ન પડે. 40,000 બેઠા લખી નાખવાના છે. ચલો અહીંયા જે આપણને આપેલા છે એ પહેલાં ઇંગ્લિશમાં જોઈ લઈ. ચલો આ બધી વિગત છે એ બેઠે બેઠી જ લખવાની છે 40,000. અને હા, હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ગ્રોસઅપ નહીં થાય, સોરી, કારણ કે જો જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનનું પૂછશે ને ત્યારે નહીં થાય, કારણ કે એનો રૂલ્સ છે એટલા માટે. તો રૂલ્સ તમે એક નોટ ડાઉન કરી લેજો કે જો જ્યારે એએમસી હોય ને, કે એએમસી હોય, એસએમસી હોય, આરએમસી હોય અથવા જેએમસી હોય, તો આ ટાઈપના જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન હોય ને ત્યારે ટીડીએસ કોઈ દી નહીં ગણાય, ગ્રોસઅપ નહીં ગણાય. ખાસ તમે ભૂલ ન કરતા, કારણ કે કહેતા ભૂલી ગયો નોટ હતી એટલે. તો આ નોટ તમારે રાઇટ કરવાની છે. આજના સમમાં ખાલી બસ આટલું જ છે, કાંઈ નથી યાદ રાખવાનું. આજના સમમાં યુનિક શું છે કે ભાઈ તમને જ્યારે આરએમસી હોય, એએમસી હોય, જેએમસી હોય, તો આ ટૂંકમાં એસએમસી હોય, તો આ ટાઈપનું જ્યારે કોર્પોરેશનના નામ આપે ત્યારે એમાં ગ્રોસઅપ 10% કરવાનું નથી. ભૂલ ન કરતા વિદ્યાર્થી મિત્રો, શરૂઆતમાં નોટ લખતા ભૂલાવી ગયો તો એટલા માટે. ચલો આ 40,000 બેઠે બેઠા લખી નાખવાના છે અને પછી 4.5 લાખ ને 6,000. ચલો તો ભૂલ ન કરતા. જો અહીંયા એએમસીમાં આપણે કોઈ દી કેલ્ક્યુલેશન નહીં થાય, અને જો મેં એટલા માટે અહીંયા પર્સન્ટેજથી નથી લખ્યું, નકર આપણે લખતા જ હોય છે, પરંતુ અહીંયા નહીં થાય. એએમસી હોય, આરએમસી હોય, પછી જેએમસી હોય, ત્યારે ગ્રુપમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હોય ત્યારે કોઈ દી એની ટકાવારી છે એ નીકળશે નહીં. ચલો નેક્સ્ટ એના પછી શું થશે સ્ટુડન્ટ્સ, હવે તમને 4.5 લાખ અને ત્યાર પછી જે 6,000 છે મળી ગયા છે. હવે અહીંયા તમારે ઇન્કમ જ શોધવાની છે, બીજું કાંઈ નથી શોધવાનું, માત્ર ને માત્ર અધર સોર્સ. ચલો તો આ ટૂંકો સમ હતો, અને ધારો તો તમે ખાલી એક જ રૂલ્સ યાદ રાખવાનો છે, એએમસી અને આરએમસી હોય, જેએમસી હોય, તો એમાં કોઈ દી ટકાવારી આપણે ગ્રોસઅપ ફાઇન્ડ આઉટ કરવાનું થશે નહીં. ચલો આજનો સમ તમને કેવો લાગ્યો છે ખાસ તમે કોમેન્ટમાં જણાવજો વિદ્યાર્થી મિત્રો. બસ એક જ નોટ તમારે ખાલી યાદ રાખવાની હતી. અને વિદ્યાર્થી મિત્રો, જો તમારી એક્ઝામ નજીક આવતી હોય અને તમને એવું થતું હોય કે આ ટાઈપની આપણે ઇન્કમ ટેક્સમાં શું કરવું શું ન કરવું એ ટાઈપની નોટ્સ જોતી હોય, તો વિદ્યાર્થી મિત્રો એવું ટેન્શન તમે ન લેતા, ડોન્ટ વરી. અહીંયા આપણે ખાસ તમારા માટે બીકોમ છે, પરંતુ ખરેખર આપણે બીકોમ માટે પણ આવી નોટ લાવ્યા છીએ, અને જે ટોપર પ્રીમિયમ નોટ. અને વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આપણે બધી નોટ્સ છે સિમ્પલ લેંગ્વેજમાં બનાવેલી છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને આન્સર છે. 100% એક્ઝામમાં તમને જે યુઝફુલ થાય છે, ઓરિએન્ટેડ છે, એ ટાઈપનું કન્ટેન્ટ છે. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે આ સિલેબસ છે એ પરચેસ કરી લ્યો એટલે તમને ખરેખર આવી રીતે તમારું જે ફેસ છે એ હેપી થઈ જશે, કારણ કે તમને પણ આ બધી વસ્તુ છે એ ભલે ન આવડી હોય, પણ તમને આપણા 4-5 વિડીયો જોશો એટલે તમને બધું જે કન્સેપ્ટ છે આખો સમજાઈ જશે. ભલે તમે 6 મહિના મહેનત ન કરી હોય, પરંતુ માત્ર તમે આપણા બધા વિડીયો જોઈ લો, 5 થી 6 દરેક યુનિટમાં હશે, એ ટાઈપના વિડીયો જોવાથી તમને ઘણું બધું મોટિવેશન મળશે, અને નોટ્સ લીધા પછી તમને બધું સમજાઈ પણ જશે. 100 હવે વિદ્યાર્થી મિત્રો 100 ઓફ બીકોમ સ્ટુડન્ટ્સ પણ સ્કોરિંગ કરી લે છે, અને એમકોમના પણ આપણે ઘણા બધા એવા માર્ક્સ મૂકેલા છે. તો તમે જોઈ શકો છો આપણા રિવ્યૂ છે એ તમે ખાસ જોઈ લેજો, બીકોમ હોય કે એમકોમ હોય. તો વિદ્યાર્થી મિત્રો ડીએમ કરો અને મેળવો ઇન્સ્ટન્ટ QR કોડ, કે તમે સ્માર્ટ સ્ટડી કરો એટલે તમારું સ્ટડીને સ્માર્ટ બનાવો, સ્કોર હાઈ કરો વિથ ઓવર પ્રીમિયમ નોટ્સ. આ બધી નોટ્સ તમે લઈને તમારું જે મોટિવેશન છે એ તમે અંદરથી લાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે SGCની એપ્લિકેશન છે ત્યાં તમને અવેલેબલ છે. આ ટાઈપનો જે કોર્સ છે તમે પરચેસ કરી શકો છો, અને તમને ત્યાંથી નોટ્સ છે એ મળી જશે. અને લાસ્ટમાં વિદ્યાર્થી મિત્રો, જો તમને આજનો વિડીયો કેવો લાગ્યો છે તમારે ખાસ કોમેન્ટમાં જણાવવાનું છે, અને હવે પછીનો કઈ યુનિટ જોઈ છે એ પણ તમારે ખાસ કોમેન્ટમાં જણાવવાનું રહેશે. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.